જગભાઈ દીપભાઈ સિયા મોજમાં ને વાંધો નહીં. ઓકે જગભાઈ છે ને મોડો મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો અમે. आने की जिद ना करो यूं ही पहले એનો મમ્મી વ્લોગ હોય મમ્મી વ્લોગ હોય તેને એચા તકો થાય પાછો. હા પણ अरे मारो भाई गाड़ी चलावे ત્યારે હું ફૂલ સેફટીમાં એમ. મિત્રો અવાજ તો થોડોક બેસી ગયો છે ને એટલે થોડુંક જોરથી બોલવું પડશે. ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઈબરથી કરે. કેમ છો મિત્રો? એમ તો ગઈકાલ રાતે મેં ભલે વ્લોગમાં એમ કીધું કે હું સૂઈ જાઉં છું, પરંતુ એ આખો વ્લોગ એડિટ કર્યો ને પછી ઊંઘ નહોતી આવતી તો પાછા ગયા હતા ડાયરામાં થોડી વાર સાંભળવાનું, થોડી વાર બેસવા આનંદ કર્યો. પાછા ઘરે આવ્યા, નાહ્યા અને જોયા ખાટલે તરીકે વાર લાંબા છાતી 1 મિનિટ મિત્રો ઊંઘ નથી લીધી. અને અત્યારે જવાનું છે બગડાણા ઊંચા કોરડા. અને 1-2 ક્રિએટરને મિત્રો કદાચ જો મેળ આવશે તો મળતું. જો થંબનેલમાં તમે જોઈ જશો ને ચાલો ભાઈ આ ભાઈને મેળાશે રોહિતભાઈ એમ, તો પછી એને વ્લોગમાં તમે ગમે ત્યારે જોઈ શકો છો, એટલે ગમે ત્યારે જોવા મળશે એમ. તો જોતા રહેજો વ્લોગને અંત સુધી. મજા આવે ને તો જ તે બકે. મજા આપવાની, આનંદ કરાવવાની, મોજ કરાવવાની પૂરેપૂરો પ્રયત્ન કરું છું. બસ આપ સૌ સાથ સપોર્ટ આશીર્વાદ આપતા રહેજો. ચાલો મિત્રો, સવારમાં ઓલમોસ્ટ 7:30 વાગી ગયા છે. મિત્રો કાર ચલાવવા માટે મોહિત, હું અને એક દિવ્યસ છે, અમે 3 જણા ફ્રેન્ડ છીએ. પણ બધા જો સૂતા છે. વિશાલભાઈ નાવા ગયા છે. વિશાલભાઈ નહીં રહ્યો. આવો વિશાલભાઈ જલ્દી. વિશાલભાઈ ભૂઈ જતા રાતે ડાયરામ નું આવ્યો ને ભૂઈ ગયા. બોલો તેર સુરત થી ભગુડા અહીં આવ્યા, રાતે ડાયરામ નું આવ્યા. એમ ભાઈ વિશાલભાઈ ડાયરામ નું આવ્યા. વાહ, એક રસ્તામાં ફોરમાં બે બેન થાકી જતા. ઓકે દિવસભાઈ જગાડો તમે તો ભાવિકભાઈ ને જાઓ, જગાડો નાઈ લે જલ્દી, આવતો જલ્દી જાઓ. તો ચાલો મિત્રો, શું કરીએ શું નથી કરતા બધી ખબર તમને પડી જશે. બગડાણા ફરશું, ઊંચા કોરડા ફરશું, એવું લાગે તો ગોપનાથ મહાદેવ ફરશું. ગોપનાથ એવું કાંઈક નામ છે, જોતા રહ્યો સુધી મજા આવશે. 2-5 મિનિટની મિત્રો ઊંઘ કરી અને અત્યારે જો ન્યાય જાવું ગોપનાથ ત્યાં છે મિત્રો. અમે જો જોવા જેવું નથી, પેલા જેવું નથી જોયું, કારણ કે હમણાં દરિયો ખાઈ લઈએ. અને ઓલો પથ્થર છે. બોલો ભાઈ બોલ ખબર નહીં. ટોલગેટ જોવે છે ને એ તાર ભાઈ છે નાની એવી છે અંદર. જો જાય ખાઈને હાલો મિત્રો, ચા ને રોટલી ખાઈ લઈએ. એમ તો જો કે મિત્રો હવાર નાસ્તો જ કરતો, એટલે હું તો ખાલી ચા પીઉં છું. પણ આ બધા જો ચા રોટલી ભાઈ અહીં હાલ મિત્રો તો ડાયરો બાયરો બધું હકેલાઈ ગયું છે, પતી ગયું છે. ખૂબ બધા આનંદ કર્યો. હવે છેલ્લી વાર છે ને માતાજીના દર્શન કરી લઈએ આપણે, અને પછી આપણે નીકળીએ. સૌથી પહેલાં મારે જશું કઈ બાજુ આન છે? કોરડા લાપસી ચામુંડ માતાજીના મંદિરે. ચાલો મિત્રો પેલા ત્યાં જવાનું છે. આજ અહીંયા તો ડાયરો હજુ સ્ટેજ પણ જો ખુલ્લો પડ્યો. બોલા ઝડપી કામકાજ લાગે. જો મિત્રો આ જો મંડપનું કામકાજ નીકળી રહ્યું છે, સ્ટેજનું. આ જો ગેટ. તો ચાલો. ના મને એવા શોખ નથી ટેટાના. હાલો તો જઈએ દર્શન કરીએ. તો હાલો મિત્રો, હવે છે ને દર્શન થઈ ગયા છે. અને મિત્રો પરમિશન અંડર ન એટલે તમને બધા ન બતાવી શકું ને એમ. પછી હંતાને લેવું પછી ખોટું એમના નિયમને વિરુદ્ધ જવું, એની કરતાં છે ને પરમિશન લઈને કરવું ને સારું. પણ કાંઈ નહીં, હાલ મિત્રો તમે આવતો દર્શન કરી લેજો. આપણે ઉપડી આપણી ઘરે એ પેલા 2-3 સ્થળ છે ને મિત્રો જ્યાં અમે રોકાણા હતા ને મિત્રો, બહુ લોકો હતા મિત્રો. સાયકલ ક્યાં રહી ગઈ છે? હા, બોકાણ લાખોમાં ઘડીક વાર સાયકલ છે ને જ્યાં છે ત્યાં અમારા કાળુ ફરવા છે ને એક વિડીયોમાં મોકલી દીધે. એ કીધું બિંદાસ જાઓ, સાયકલ પહોંચી જશે. હવે છે ને મિત્રો એક મિત્ર છે, એમની શું છે નામ એનું? દિવ્યેશભાઈ આહિર બાદરકા ગોંદરણા ગામમાં. તો મિત્રો એમની વાડીએ જવાનું છે. થોડી વાર ત્યાં વાતચીત કરીશું અને આનંદ કરીશું. પછી ત્યાંથી આપણે પહેલાં ક્યાં હતા ઊંચા ને? હા, પહેલાં કદાચ ઊંચા કોરડા જવાનું છે. મિત્રો આજે થોડાક વોઇસમાં થોડુંક ચલાવી લેજો, કેમ કે હું એટલું આમ જોર લગાવીને બોલું છું. કારણ કે નોર્મલ વોઇસમાં બોલી જ ને બોલાતું નથી, એ ટાઈપનો છે. કાંઈ નહીં. તો હાલો મિત્રો, જો મોહિત ચલાવે છે 4 વ્હીલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અનલિમિટેડ પિઝા ઢોસા
ચાલો હવે જઈએ મિત્રો. ચાલો કરતો ભાઈ આપણે આવ્યા છે બગડાણા. હવે કાચ બંધ કરી દે તો મોહિત મોહિત ચાલુ કરતો કાચ બંધ કરી દે. આ છે બગડાણા બજરંગનાથ બાપા. ચાલો મિત્રો કરીએ દર્શન. જો ફોનની પરમિશન અંદર હોય તો અંદરથી તમને પણ કરાવ્યા, તો અહીંયા જો બહારથી તમે કરી લેજો. બાકી પહેલી પ્રાર્થના તો એ જ છે કે વિડીયો જોવે ને બધાને રાજી રાખે. બીજો તમારે બહુ જોઈએ યાર, તમે બધા તો અહીંયા વસેલા છો. ચાલો મિત્રો જઈએ દર્શન કરીએ. વિશાલભાઈ તમે એનો કઈ ઇતિહાસ ખબર છે? કાંઈ ખબર નહીં. તો ખોકરા ખોકા મારવા આવી જાવ. એમ તો મને આમ થોડો ઘણો આઈડિયા છે પણ થોડો ઘણો નથી એવું છે. હાલો મિત્રો ગાઈ હાલો. દર્શન તો પછી આપણે કરશું પણ પેલા છે ને લીંબુ સોડા પીએ. લીંબુ સોડા નહીં, શું? ભાવિકભાઈ નો કરી છે. હા એ તો ભાવિકભાઈ થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે. ભાવિકભાઈ હા હવે તો ચા બા વધી ગયો એવું હતું ને. સવારનો નહીં યાદ નીકળ્યા એમાં ભાવનગરમાં ગળ્યા જદુનો સા કાંઈ ના મિત્રો આ તો થોડા થોડા પી અને પછી થાય અંદર દર્શન કરે. મેં તો આપણા ભાવિકભાઈને છે ને કોમેન્ટ જેવું થાય છે એકવાર તો યાર થઈ ગઈ છે. એટલે ભાવિકભાઈને છે ભાવિકભાઈ કે હું અહીંયા ફોરમાં સૂતો છું પછી એવું લાગે તો પછી આવું દર્શન કરવા એમ. તો ચાલો મિત્રો આપણે જ્યાં સુધી દર્શન કરીએ. ભાવિકભાઈ છે એ આમ તો એની પાસે હતી દવા એ આપણે ભાવિકભાઈ પી લીધી છે. ભાવિકભાઈ કે હવે થોડુંક ઓકે છે થોડીક વાર લાંબો થાવ તમે બધા જાઓ દર્શન કરવા. ચાલો મિત્રો દર્શન કરવા જઈએ પછી જલ્દીથી ભાવિકભાઈ પાસે જઈએ. ભાવિકભાઈને એમ તો જો કે પાછળના બે કાજ ખોલ્યા ને એટલે ખોલ્યા ને હા. તો ચાલો જય માતાજી. લાલો ભેરુડા દર્શન તો કરી લીધા છે હવે હાલો થોડીક પરસાદી લઈ લઈએ. હાલો હાલો. હાલ છે ને મિત્રો જો અહીંયા જમવા બેસી ગયા છીએ ને મિત્રો આ વખતે છે ને ડાઇનિંગ ટેબલ સરસ મજાના ટેબલ છે ને સુવિધા છે ને જોરદાર કરી નાખી છે. અને શું કહેવાય અહીંયા જ તે બેસવાનું અહીંયા જ તે બધું જમવાનું ડીશ થાળી બધું જ આવી જાય. ચાલો મામા છે માજી એની બાજુ મોહિત છે દિવ્ય છે એની બાજુ વિશાલ છે. ભાવિકભાઈ ફોરવ્હીલમાં છે. ભાવિકભાઈને થોડુંક મિત્રો જાણીને થોડુંક ખોટું લાગ્યું અમને કે હાલો ભાઈ અહીંયા લગી આવ્યા અને અંદર ના આવી શકે એમ. એની મિત્રો બોલાવો ન હોય બીજું શું કેવું એમાં. બોલો જય માતાજી જય બજરંગનાથ. બોલો બજરંગનાથ બાપાની જય. મિત્રો ગુજરાતમાં ગુજરાતી સુરત શહેરનો રહેવાથી સુરતથી ભગવાનની જાગ્રતા પૂર્ણ કરીને અહીંયા છે ને અને બાપા બજરંગનાથને આંગણે આવ્યો ને આ બધા ભાઈઓ કેટલું સરસ મજાની સેવા આપે છે. આ બધું છે ને આટલા દિવસમાં કમ તો કમ છે ને મિત્રો હજારો લોકો જમતા હતા ને આ બધા ભાઈઓની સેવા જોઈને મને ખૂબ જ આનંદ થયો. બસ બસ આ બધા ભાઈઓને બાપા બજરંગનાથ હિંમત આપતા રહે અને સેવા કરતા રહે એવી પ્રાર્થના. જય બજરંગનાથ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. ભાવિકભાઈને જો કે આ વખતે નો મેળવ્યો કારણ ભાવિકભાઈ અહીંયા એક ડીએના માસી ત્યાં રોકાવાના છે ને ત્યારે આવી જશે. અને મિત્રો આપણે અહીંયાથી જઈએ છીએ ઊંચા કોટડા અને સાથે જેકભાઈના ત્યાં જવાનું છે મિત્રો આપણે. ઓકે ચાલો મિત્રો જેકભાઈને કોલ કરી દીધો છે. જેકભાઈ કે આવી જાઓ. જેકભાઈ હમણાં કોલ પાછો આવ્યો હતો. જેકભાઈ કે ક્યાં પહોંચ્યા? બસ જો ના થોડીક હજારમાં નીકળું છું. કેટલા કિલોમીટર? 34 ને 34 કિલોમીટર છે. એમાં છે ને રસ્તો ક્યાંય છે જવાની? મારી વાત આવે ત્રણ રસ્તા છે આમ જોઈ લે. ક્યાંથી જવું? ચાલો તો છે ને મિત્રો આપણે આ મોહિતભાઈ તો છે ને ગાડી આખી થાકી ગયા એટલે આપણે હાકી છે. મોહિતભાઈ છે ને આમ તો હેલ્મેટ વેલ્મેટ પહેરી નહીં ગઈ છે. બીજી ટ્રીપમાં હું આવી. હા મોહિત વાહ ટ્રીપ નું નથી મારો ભાઈ. આ ઓલું મેમે જેવું કરવાનું છે જ્યારે મારો ભાઈ ગાડી ચલાવે ત્યારે હું ફૂલ સેફટીમાં એમ. તો ચાલો મિત્રો અત્યારે જઈએ છીએ ઊંચા કોટડા તરફ અને જ્યાં જઈને મિત્રો જેકભાઈને મળશું આનંદ કરીશું મોજ કરીશું. હાલો જય હિન્દ જય ભારત ભારત માતા કી. તો મિત્રો અમે જો ત્યારે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા. ભાવિકભાઈને જરાક બેવણું થઈ ગયું છે. ના 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 એવું આ કાપી નાખી. ભાવિકભાઈને જરાક તબિયત શ્વાસ નથી લેવાનો. ધીમેથી કરી લે ની. એના મમ્મી વ્લોગ હોય મમ્મી વ્લોગ હોય તેને એચા તકો થાય પાછો. હા પણ આપણે આપણે બહુ સિરિયસલી કરી છે. એમ તો એની મમ્મીને ખબર જ ઉલટી જાય છે એમ તો ભાઈ ભરત છે ભરત. કાંઈ નહીં હાલો મિત્રો જોઈએ ઊંચા કોટડા અને ફરી તમને પણ ફેરાવીએ ઘરે બેઠા બેઠા જોતા રહેતો અંશુથી. જય માતાજી. ઓય ઓય મિત્રો નાની દુનિયામાં મોટું એવું નામ
ફરીથી મુલાકાત થઈ ગઈ છે યમરાજ આહિર રામદેવભાઈ આહિર મોજમાં ને ફેરું એકદમ મજા તો વાંધો નહીં. તો હવે આ મિત્રો આજનો અહીંનો ઇતિહાસ પણ રામદેવભાઈ આહિર કે બધા ઇતિહાસ મારે જ કહેવાનો તો પછી યાર તમને વધારે અનુભવ હોય કાંઈ નહીં. હાલો મિત્રો હવે જાય આવ્યું દર્શન કરવા. હાલો હું તો હાલી હાલીને થાકી ગયો પણ હવે તમને લઈ જાઉં તમારે હાલો, હાલો. ગાડી આપવાની છે મારે અરે એવો ઓલા જેકભાઈ આવે તો જેકભાઈ આવે છે ફોન આવ્યો આવા જો તમારે આવા જ ગાડી દેવું. આપવાની છે પેલા ઈ કયો આ રોડ હારો કરાવો તમે કાંઈ કાંઈ રહ્યો છો હું અહીં ક્યાં રહું હું તો ગામ તો તમારે કરાવો મારા ગામનો રોડ કેવો હારો છે કપડા બગાડી અરે ભાઈ તાર તમારા કપડા મિત્રો બધા બગાડી દેતા મિત્રો તો રહ બસ હે ઢોકળો લઈને એટલે ગરમીમાં મામા ના બધા તો રહ પીવે આ તો એ બાપરે એ હળુ હળુ એ આમ ન હોય હવે આ તો અડધો મેં તો સાયકલ અડધો પતી ગયો એની મિત્રો હમણાં એક આપણા મિત્ર કહી શકું તો ડીકે ભાઈ અઘોરી સામે એક જો આવ્યા તો ડીકે ભાઈ અઘોરી હજી બ્લોગમાં તમારું નામ આવ્યું હતું જ્યાં તમે એન્ટ્રી આપી કેમ કે મોજમાં ને ભાઈ મિત્રો તો જેકભાઈ મળી જતા ને એ એક આપણે હવાર કીધું હતું ને જેકભાઈ મળતું તો જેકભાઈ દીપભાઈ સિયા મોજમાં ને તો વાંધો નહીં ઓકે જેકભાઈ છે ને મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો અમે અહીં કીવો ના ઉભા જઈએ એમની બ્લોગ તો પછી શૂટિંગ થાય પણ વાતું પેલા કરી લેવાનું એવું તો પછી બે ભાઈની મુલાકાત પહેલી વાર થી બહુ મજા આવી અને હવે મારે થોડુંક તાત્કાલિક બુકિંગ છે એટલે નીકળવું પડશે હા એ તો હું બુકિંગ છે અમને ખબર જ છે શાસ્ત્રીયમાં જવાનું છે એટલે તો પછી તો પછી આવો હાન નાલો ઘરે આપણે આજ ના હા ને આવું જ પણ અમારે છે રાતે જરાક નીકળી જવાનું છે ખાતે અમારે માર્કેટથી માલ આવી ગયો છે કામના પાર નથી કાંઈ નહીં તો શું કહેવા માંગો છો તમારા વ્યુઅર્સ ને બીજું કાંઈ કઈ નહીં ભાઈ મારાથી કઈ શબ્દ જ નથી હવે કેમ એવું? એવી રીતનું ટ્રાવેલ કરે છે બહુ અરે. સારું કહેવાય અમારથી તો ન થાય હવે ક્યારેક ટ્રાય કરશું તમારે હારે કે નાનું હશે તો અમે આવશું અરે તમારી પાકું હારે. પાકું પણ બહુ સારું લાગ્યું ભાઈ તમે સુરત થી ચટ ભગોડ આવ્યા સાયકલ લાગી ઓહો કાંઈ નહીં હાલો મિત્રો હવે જેકભાઈને થાય છે મોડું તો આપણે એને છૂટા કરી દઈએ અને આપણે જલ્દી દર્શન કરીને સુરત જવા નીકળીએ અને આ સાંઈ તો મોટા મોટા હે નાની દુનિયામાં બહુ મોટું નામ હાલો હવે જાઓ તો યાદ કરજો તો મિત્રો જેકભાઈ તો નીકળી ગયા હવે અમે ડીકે ભાઈ મૂકીને થાય પેલા ભાઈ જાવું ને રોકાઈ દે ને ભાઈ 10-15 દી મજા કરી અમારે સુરત જવું છું અમે સુરત જવું છે સુરત દરિયામાં મજા કરવાની હોય દરિયો કેવો મસ્ત છે 5 મિનિટ પાણી આવે 5 મિનિટ જાય એવું થાય છે તરત આવે ને તરત વયું જાય અહીંયા છે જો અહીંયા ઉતરે એટલે હેઠ પાછળ દરિયામાં. એમના મિત્રો જાય જોવા તો ડીકે ભાઈ હા. મને ખૂબ આનંદ થયો હા. હરે મહાદેવ ભાઈ, હર હર મહાદેવ. શું કહેવા માંગો છો અમારા વ્યુઅર્સ ને ભાઈ સપોર્ટ કરે રાખજો ઓહો ફૂલ સપોર્ટ કરજો ઓહો ફેલાવી જો બધી અને સબસ્ક્રાઇબ નું બટન દેખાતું છે જરીક દબી જો ફૂલ દબો અહીં હાલો મિત્રો હવે જાય આપણે ઉપર દર્શન કરી આવીએ અને હજી તો આમદેવ ભાઈ છે ને ઉપરનો ઇતિહાસ કહેવાનો છે આને ઇતિહાસ મને નહીં આવડતો એ આને આવડે મને નહીં આવડતો. આને હારે લઈ જવાના ઈ કાળિયા પેન એટલે હવે મને નહીં આવડતું એટલે ઇતિહાસ નહીં આવડતો એને ખબર જ છે. આને વધારે ખબર આયા રહી છે એને ખબર જ મને ખબર હોય ન્યા ગામડે આને બધું વાંચેલું બધું હા વધારે હા એ વાત બરોબર છે ઓય, હા. મારો વિષય સર હું તો અભણ. સર છે સર હું તો છે અભણ છું, અભણ. હું તો અભણ આ માણસ. ગુજરાતી ભવનમાં માસ્ટર કર્યું છે તો અભણ છે બોલો હા એ સાચું હા લે હે? તો આ ક્યાં લશ્કર લડે હા ભાઈ ભાઈ ગુજરાતી ડિપેન્ડ ભાવનગર યુનિવર્સિટીમાં એ માસ્ટર કરેલું છે હા હા, હા. મને આજે ખબર પડી તમે કીધું પછી બસ તો એ ઘણી ઘણી તમને ખબર નહીં હોય જય માતાજી મિત્રો તો પહોંચી ગયા જય ચામુંડા શક્તિ મંદિર ઊંચા કોટડા અને હવે ડી કે ભાઈ છે ને ઊંચા કોટડા આવે તો મારે તમારે શોપનું કહેવાનું હતું એ તો ભૂલાઈ ગયું કાંઈ નહીં વળતી વખતે ના ભાઈ હાલે ઈ ભાઈ મજા કરવાની હોય ખબર જ હોય ભાઈ આવતા હા હોય ને. એ વાત સાચી છે તમારે સુરતના બહુ આવે એવું આવે ને હા સુરતમાં આવ્યો મને આટલે રૂ આવ્યો હોય સુરત ના શું ને મિત્ર નામ છે રામદેવ આહિર પણ કોઈક રામદેવ કે કોઈક યમરાજ કે એક વાર એક સુરતમાં બેન એન્કરિંગ કરતા હતા એને એમ કીધું હતું તો હવે આપણે સ્વાગત કરશું કામદેવભાઈ આહિર કામદેવભાઈ આહિર નું અત્યાર સાચું સુધીમાં સાચું નામ છે રામદેવભાઈ આહિર વધુ લોકોને રામદેવ જ કહે છે રામદેવ જ કે બધા રામદેવ કે. હાલો મિત્રો હાલો મિત્રો એ તો ફોન ની પરમિશન નથી એટલે અહીંથી તો બતાવી દઉં છું દર્શન મિત્રો એમાં જવું કે આ ડીકે ભાઈ રામદેવ બેવ ને ઇતિહાસ આવડે છે પણ બેવ એકબીજા ભાવ બહુ ખાય છે. એવું નથી મને બહુ કઈ ખબર નથી કાળિયાભેલનો ઇતિહાસનું પેલા એમ કહે છે કે આમ શું કહેવાય રાજસ્થાન ને એ બાજુથી આવ્યા કાળિયાભેલનો બાપુ જસા ભીલ ને એ
અને પછી શું કહેવાય અહીંયા મંદિર સ્થાપ્યું એવું બધું કહે છે. ઇતિહાસ બહુ મને કંઈ ખબર નથી પણ રામદેવભાઈને ખબર છે. બોલો હાલો. મંદિર તો લગભગ કદાચ હશે જ તે ઈ હા, ઈ પહેલા પહેલા. અને પણ માતાજીને બહુ માનતા એવું ચાઉંડ માને. અને ભીલ સમાજમાં કાળિયા ભીલની વાર્તા ઘણા બધા લોક વાર્તા છે. બધા લોકો પાસે અલગ અલગ જાણવા મળે પણ મને ખબર છે ત્યાં સુધી એવું હતું કે કાળિયા ભીલ નાનપણથી જ માતાજી અને સાંઈ હતા એના બાપુને જસા ભીલને સાથે આવેલા ત્યાંથી એવું માનતા. અને પછી ધીમે ધીમે કાળિયો ભીલ મોટો થયો અને એના પછી પરાક્રમ હોય ને યુવાની જાગે પછી પોતે પરાક્રમ કરતો થયો. સમુદ્રમાંથી જહાજો જે ખલાસીઓ એને લૂંટતો અને પછી પોતાના અહીંયા પાછળ જે તમે ઉપર ચડ્યા હતા દિવાલ પર, ત્યાં એને રાખવાના કોઠીઓ છે એમાં એ બધી વસ્તુઓ રાખતો. પણ મેન મુદ્દાની વાત એ છે કે જેમ આપણું બળ વધે, શક્તિ વધે, રૂપિયા વધે એટલે અભિમાન આવી જાય. તો એ અભિમાન ઉતારવાનું એક દી ચાઉંડમાને નક્કી કરેલું કે માણસને અભિમાન આવે ને ત્યારે પછી એની મતિ ભ્રષ્ટ થઈ જાય. એટલે માતાજીએ ડોશીમાનું રૂપ લીધું. પહેલા ડોશીમાનું રૂપ લીધું 80-90 વર્ષના ડોશીમા. અને કાળિયો ભીલ પોતાની બળદગાડું લઈને જતો હતો સવારના વહેલા સમય. તો કીધું કે બેટા હું હાલી નથી શકતી, મને તારા બળદગાડામાં બેસવા દે. તો કાળિયા ભીલે એવું કીધું કે ભાઈ મારા બળદગાડામાં જગ્યા નથી, તારી જેવી ડોશીનો થોડો બેહારો એમ. પછી તરત થોડાક દૂર ગયા તો એણે 16 વર્ષની સુંદરીનું રૂપ લીધું અને કાળિયા ભીલને કીધું કે મારે ગાડામાં બેસવું છે, આગળ જવું છે, મારા પગ દુખી ગયા. તો તરત કાળિયા ભીલે હાથ લંબાવ્યો અને બેસવાની જગ્યા આપી. તો હાથ લંબાવ્યો ત્યાં જ માતાજી પ્રગટ થયા અને પછી એને માતાજી ક્રોધિત થઈ ગયા હતા. પણ કહેવાય ને કે સોરું કસોરું થાય પણ માવતર ન થાય. તો માતાજીએ એને પછી માફ કરી દો. એકવાર કાળિયા ભીલને લોકો જેલમાં પણ પૂરેલો એવી પણ લોક વાર્તા છે કે આ લોકો અંગ્રેજો હતા એમણે આ લૂંટતો એટલે એને જેલમાં પૂર્યો હતો. પણ એમાંથી પણ માતાજી એને મુક્ત કરાવેલો. તો આવી ઘણી બધી અહીંયાની લોક વાર્તાઓ છે. ઘણા બધા લોકો ગામે ગામથી અહીંયા લાપસી કરવા આવે છે અને ઘણા બધા લોકોની માનતાઓ પૂરી થાય છે. તો એવા છે ચાઉંડમાં. જય ચાઉંડમાં. જય ચાઉંડમાં. હોય મિત્રો, હવે એટલું બધું આપણને બધી ખબર હોય. બધું આ છે ને રામદેવભાઈ આઈને વધારે ખબર હોય. હા ભાઈ, હા, એટલે આમ મોસ્ટ ઓફ ઇતિહાસ તમને વધારે ખબર હોય. એને કેવો નતો એટલે બાકી આ વાસ્તો હોય એટલે ખબર હોય આને. અમારો તો વિષય નથી ને. કાંઈ નહીં. તો હાલો મિત્રો, હવે આપણે જઈએ ઘર તરફ ધીમે ધીમે. એમ તો અમારે ગામે જવાનો વિચાર છે, પણ જાવ ને ખાંભા પેલા નીચે ઉતારી પર જોઈ. હાલો જેને ઇતિહાસ થોડોક બાકી રહી ગયો. હાલો આ તો બીજું મંદિર આવી ગયો. આ રામજી મંદિર છે. કોટડા રામજી મંદિર છે. મિત્રો હજી એક છે ને નાનકડો ઇતિહાસ બાકી રહી ગયો તો એ તો આપણને કહે છે. તો એમાં એવું છે કે કાળિયા ભીલના માતા પિતા છે ને એ બચપણમાં મરી ગયા હતા. તો એને છે ને આહિર સમાજે રાખ્યો હતો, જ્યાં શું કહેવાય આપણે એને આશરો આપ્યો હતો આ સમાજે. જો આપણે હોય ને બાજુના ગામમાં કલસાર છે ત્યાં એનું ઘર ને એવું બધું છે હજી. અને પછી શું કહેવાય કાળિયા ભીલના લગ્ન હતી આ સમાજમાં થયા હતા. ના હવે એ ઓલી છોકરી હતી આહિરની હતી ને નિયમ હોય છે બધા. હા નાના છે એ પાકું જ છે ભાઈ. ઈ મને ખબર ભાઈ. હા ઈ આને ખબર નથી પણ મને ખબર છે ભાઈ. ઈ જ હતું. મારી દીકરી નથી ઈ લોકો જાન લઈને અહીંથી જાય એવું હોય છે. મામા નહોતા મહિના. મામા મહિના હતા આશરો ઈ આપ્યો હતો. આશરો આપ્યો. છોકરી ઈ જ હતી ને એની જ હતી ને બીજા કોઈ નહોતી. એની છોકરી હતી ને. ના એની જ હતી. એટલે ભાઈ ખમો. હાલો મિત્રો, તમે બધા જો ઇતિહાસ ખબર હોય તો કમેન્ટ કરજો. ઓકે. આ તો આમદેવભાઈ ને ખબર જ છે. હા મને જ ખબર. ભાઈ મિત્રો, આ વાતની તમને ખબર હોય તો જલ્દીથી કમેન્ટ કરજો. કેસર ને બધું એમાં જોઈએ તો આપણે બધું એ જ છે. રેડી. ને આશરો ઈ લોકો આપે ઈ મને ખબર. આશરો એ લોકો આપે તો છોકરી એની જ હતી. મેં તો આપણને ઊંસા કોરડા છે ને અહીંયા છે બધા ભાઈઓ મેળા છે આપણા. કેમ છે મોજમાં ને બધા. તો આપણે સાઈન નો વિખાઈ ગયો. એ ભેરું સાઈન નો વિખાય. મજાક કરો ભેરું, ખોટું નહીં લગાડતો. હાલો મિત્રો, બધા ભાઈઓ થોડી વાર વાતચીત કરીએ, આનંદ કરીએ અને પછી છે ને જઈએ આપણે આપણા ઘર તરફ. ચાલો આમદેવભાઈ આવીને વિદાય આપીએ છીએ. જો કે ગમતું તો નથી. ખોટું બોલ મને ભાઈ. તારા બ્લોગમાં તો ખોટું બોલ. ખોટો નહીં, હું બ્લોગમાં કોઈની ખોટું ન બોલું. કયું એક વાર હાલો હવે. आज जाने की जिद ना करो, यूं ही पहलू में बैठे रहो. आज जाने की जिद ना કરો. મિત્રો કે આપણા ભાઈ મળ્યા છે. ભાઈ નામ શું તમારું? ચૌહાણ કૌશિકભાઈ.
આપણને મળવાનું છે ને ક્યાંથી પાછળ આવતા હતા ભાઈ કે સોડા પીવું એમ સોડા અને જ્યારે ભાઈ પૂછ્યું ખૂબ જ ગમ્યું મેં તો એમ તો અવાજ બેંગ્યો છે ભાઈ ના બસ ચાલો ભાઈ સાથે થોડી વાર વાતચીત કરીએ જઈએ આગળ આપણા ગામ તરફ જય માતાજી. મિત્રો આજનો દિવસ છે ને બધાથી છૂટા પડવાનો દિવસ છે તો આજ બપોરે આપણે હામદેવ ભાઈ છૂટા પડ્યા અને અત્યારે ભાવિકભાઈ ના માસીનું ગામ છે કયું ગામ ભાદરોડ ને ભાદરોડ જો આ માસા માસી એ તો અમને બહુ જ કીધું કે રોકાઈ જાવ અહીંયા જ રોકાઈ જાવ જવા જ દેતા પછી એમાં જો કે મેં અમારા મોટા પપ્પાને ગામડે કહી દીધું છે 5 લોકો આવવાના છીએ તો એ બધી તૈયારી કરી રાખી હશે એટલા માટે અમે જવું છે બાકી છે ને ફળિયું છે ને તો બહુ મોટું છો મજા આવી જાય ને એવું ચાલો મિત્રો હવે આપણે જઈએ આપણા ગામડે હાડીના અમારા બાબાની ડેરી છે એના માટે ચાલો જઈએ દર્શન કરી શ્રીફળ અગરબત્તી બધું લઈ લીધું છે સરસ મજાનું જો વાતાવરણ થઈ ગયું છે એક છે મિત્રો અંધારું થવાનું છે ચાલો ફટાફટ જઈએ જય માતા મિત્રો આપણે તો આ અમારા બાબાની ડેરી છે અરે એ તો એને બીક લાગે આપણે પાસે નું તો મિત્રો અમારા બાબાની ડેરી છે હાડીડામાં એટલે હાડી અહીંથી થોડોક કયા અહીંથી તાર ગામ કેટલું હાડીડા એ હાડીના અમારા બાબાની ડેરી છે કે આ મિત્ર હું આવ્યો હતો ને છેલ્લે જ્યારે નાની હતી પછી ને જો મોટી કરી નાખવામાં આવી છે ચાલો હવે જઈએ દર્શન કરીએ જો શ્રીફળ છે ને શ્રીફળ વિસલો જો વિસલો શકો છો જો ઘડિયા પરિવારના થોડા મૂળ ડાયનાની તો બસ મિત્રો અમારા બાબાને પગે લાગી લીધા હાલો એ હાડીના ગામમાં વિશાલભાઈની ઘરે મિત્રો વિશાલભાઈની ઘરે ગયા હતા સ્વાગત થઈ ગયો ગીત સ્વાગત થઈ ગયું સરસ મજાનું મને ગમ્યું હવે મિત્રો આપણા ગામે જઈએ છીએ ચાલો મિત્રો ફાઇનલી કેટલા ટાઈમ પછી હું મારા ગામે આવ્યો છું બાકી જોરદાર મજા આવે છે આમ તો કામ 2 વર્ષ તો થઈ જ ગયા હશે દોઢ વર્ષ તો પાક્કો ઓકે ચાલો મિત્રો હવે જઈએ ઘરે એ પેલા છે ને જમી લઈએ હાલો મિત્રો અમારા ગામમાં તો હોટલ છે મહાદેવ હોટલ હાલો મિત્રો ડાબા મળી જાય થોડીક વાર પછી જઈએ ઘરે તો મિત્રો સરસ મજાનું જમવાનું જમી લીધું ને હોટલનું નામ છે મહાદેવ હોટલ અને આપણે તો ખબર છે ને મહાદેવના બહુ જ મોટા ભક્ત છીએ મહાદેવ દિલથી માન્ય છીએ સરસ મજાનું જમવાનું હતું અને સર આ હોટલનું શું છે સરનામું શું છે એડ્રેસ ખાંભા ચલાલા રોડ મહાદેવ હોટલ ખાંભા જતા પહેલા 1 કિલોમીટર પહેલા હોટલ આવે મિત્રો તો બની શકે ને ચાલવાનું થાય ને નગર હોટલની મુલાકાત જરૂર લેજો જે અહીંયા એમ્પ્લોય છે એમનો પણ સ્વભાવ ખૂબ જ સારો છે અને ખૂબ જ સરસ મજાનું જમવાનું મળે છે અમે બધા જો મામા જરા જો જેમાં તો બસ મિત્રો રાનું નામ છે તેવું આપણો ઘણો મોટો ચાહક છે પછી સરે કર્યો વિડીયો કોલ મિત્રો આ મારા સર છે સ્કૂલના જ્યાંથી અમે એકડો ગોઠવાનું અમને શીખવાડ્યું ને એ મારા સર છે એન્ડ આ એનો દીકરો છે એટલે જો કે મારા વિડીયો જોતા જ હોય છે મિત્રો તો આ મારા માડી છે સોશિયલ મીડિયામાં હું પહેલી વાર માડીને બતાવું છું અને આ મારી બેન છેલ્લા 2 વર્ષ પછી અહીંયા જો આવ્યો છું હાલો મારીને આશીર્વાદ લઈએ અને આજની રાતે રોકાઈએ આવતીકાલે જોઈએ છીએ મેં તો જરાક એમ તો મારી મજામાં મારી મજામાં ને ચાલો મિત્રો હવે આપણે સુઈ જઈએ અને મિત્રો આઈ હોપ કે આપણને આ બ્લોગ સારો લાગ્યો હશે મિત્રો કદાચ પાર્ટ 2 માં અલગ અલગ ભાગમાં બ્લોગ આવી શકે છે તો બસ આઈ હોપ કે આપણને આ બ્લોગ સારો લાગ્યો હશે બ્લોગ સારો લાગ્યો હશે જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઇબ આપણી યુટ્યુબ ચેનલને કરવાનું ભૂલતા નહીં સાથે આવનારા બેલ આઇકનને પ્રેસ પણ કરવાનું ભૂલતા નહીં
કમેન્ટમાં જય માતાજી હર હર મહાદેવ ભૂલતા નહીં. હર હર મહાદેવ જય માતાજી.